તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોકુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારના વાગ્યા છે 9 અને આજ જવાનું છે બહાર અમરેલી. થોડુંક અમારે અંગત કામ છે એટલે હું અને નિકુલભાઈ રાઠોડ બે જઈએ છીએ અમરેલી. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને આજ તો થોડુંક મોડું થઈ ગયું કાનિકા. તો હાલો હવે અમે જઈએ છીએ અમરેલી. બસ હમણાં હવે 5 મિનિટમાં નીકળવાનું છે. તો હાલો તમે પણ અમરેલી મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો જો આપણે અમરેલી જવા હાટું નીકળી ગયા છે. જો આપણે મિની સુંદરી લઈને જઈએ છીએ. નિકાભાઈ ગાડી હાંક્યા છે જો તમે. તો હવે આપણે ભાઠીવાળી દર્શન કરવા જવાનું છે. ત્યાંથી દર્શન કરીને નીકળી જવાનું છે. ભાઠીવાળી આપણે પહોંચી ગયા છીએ. જો અમારું મંદિર છે. હાલો હવે દર્શન કરીને પછી આપણે નીકળીએ આગળ. હવે કોઈ પણ જગ્યાએ જવાનું હોય, અમુક એવું કામ હોય એટલે જો ભાઈ આને નમીને હું જાઉં છું અને મારું કામ 100% સક્સેસફુલ થાય છે ભાઈ. એટલે અહીંયા જવાનું હોય એટલે જો પેલા અહીંયા આવવાનું. હે ભગવતી, જય માતાજી, હે મારી માં ભાઠી વડે. જો હવે જાય છે આપણે. હવે તમને દર્શન કરાવું, હું તમને દેખાડું. હાલો દર્શન કરીને પછી આપણે નીકળી અમરેલી જવા. જય માતા. ઓશિંદાનું એક કામ આવી ગયું કાનિકા. રજા પડીને જવું પડે એમ છું. બહુ કરી જો હવે અત્યારે અમે જાય છીએ અમરેલી. ટાઈટ બહુ હોય છે. અમરેલી જતા હતા એટલે રસ્તામાં અમૃતબા લીલિયામાં તો જો નિકાભાઈ લાગી ગઈ ભૂખ. જો અત્યારે બટેટા ભૂંગળા પર ઉતરી ગયા છે. ખાવા છે તો હાલવાન ભાઈ તીખા તીખા સૌ મજા આવી જાય. જો ભાઈ હવે નાસ્તો કરીએ છીએ, બટેટા ભૂંગળા ખાઈએ છીએ. ટાઈમે પછી પૂગે જાય ને કા. અમરેલી તમે આવો છો 8 કલાક થાય. 11 વાગે ખુલે. 11 વાગે તો આપણે 2 દાન જઈને ત્યાં તમારે 16 કિલોમીટર થાય છે. 15-20 મિનિટ થાય. આ કેટલી જગ્યાથી દાદા કેટલા સમયથી ઉભા રહ્યો અહીંયા? 28 વર્ષ હતા એક ને એક જગ્યા ઉપર. ભાઈ બટેટા ભૂંગળા અમે તો ખાધા જો આમ જાતા હતા અને રસ્તામાં. એક નંબર છો પણ તીખા તીખા. હે એક નંબર. એક ને એક સ્થળ. 28 વર્ષ કા દાદા? એ 28 વર્ષનો અનુભવ છે. બટેટા ભૂંગળાનો ટેસ્ટ કેમ છે કેમ નીકા? કાંઈ ઘટે નહીં. ઘટે કાંઈ? કાંઈ ઘટે. તો ચાલો મિત્રો, હવે આપણે અમરેલીથી મારું કામ પતી ગયું છે અને અત્યારે એક વસ્તુ હું તમને દેખાડવાનો છું. બહુ જબરદસ્ત છે કે જો અત્યારે જે જગ્યા પર હું ઊભો છું મારી પાછળની સાઈડમાં તમને પ્રતિમા દેખાતા હશે. પ્રતિમા દેખાતી છે, તમે જોઈ શકો છો. તો એવું તો હું બન્યું કે એની જબરદસ્ત પ્રતિમા ઊભી કરવામાં આવી. તો મને જ્યાં લગીને ખ્યાલ છે એની વિશે હું તમને થોડીક જાણકારી આપીશ. તો ચાલો હવે મારી યારે આપણે ત્યાં જઈએ. જો આ રોડની એકદમ બાજુમાં છે અને જો આ પ્રતિમા છે, આપણા નિકુલભાઈ છે. ચાલો હવે આપણે ત્યાં જઈએ. તો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે રાજમાતાની પ્રતિમા. કે આના નામે, રાજમાતાના નામે 3 વિશ્વ રેકોર્ડ, કે આપણું આખું ગુજરાત એનો ગર્વ લઈ શકે એવા 3 વિશ્વ રેકોર્ડ રાજમાતાના નામે ધરાવેલા છે. તો મને જે ખ્યાલ છે એની માહિતી હું તમને આપું કે સૌથી વધારે ઉંમરની સિંહણ એ આપણા ગુજરાતના રાજમાતા છે. પછી સૌથી વધારે બચ્ચાને જન્મ આપ્યો હોય તો એ આપણા રાજમાતા છે. પછી સૌથી મોટી ઉંમરે જો બચ્ચાને જન્મ આપ્યો હોય, 18 વર્ષની ઉંમર હતી અને રાજમાતાએ બચ્ચાને જન્મ આપ્યો હતો, તો આ રાજમાતાનું સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. ચાલો હું તમને એની જો આ ગૌરવ લઈ શકે. રાજમાતા છે, તમે જોઈ શકો છો.
આ કરાકશ ગામની અંદર આ રાજમાતાનું અવસાન થયું હતું મિત્રો. તો તમે જુઓ અત્યારે આખું ગુજરાત આનું ગૌરવ લઈ શકે. જો અત્યારે આનું વ્યૂ જુઓ તમે. હું નિકુલભાઈ અત્યારે આવ્યા છીએ અહીંયા. તમે જોઈ શકો છો જબરદસ્ત વ્યૂ છે. અને આ રાજમાતા, તો આ જે રાજમાતાની સ્ટેચ્યુ છે, પ્રતિમા છે, એ કરાકશથી થોડુંક છેટું બવાડી રોડ ઉપર આવેલી છે. તો અહીંયા તમે આજુબાજુમાં આવો તો એક વખત આ સ્ટેચ્યુએ જરૂર આવો. આખું આનું ગુજરાત, આપણું આખું ગુજરાત આનું ગૌરવ લઈ શકે. કારણ કે સૌથી મોટી ઉંમર ધરાવનાર હોય તો આપણા જે રાજમાતા સિંહણ છે એ છે. અને સૌથી વધારે બચ્ચાને જન્મ આપ્યો હોય તો આ રાજમાતા છે. અને સૌથી મોટી ઉંમરે જે બચ્ચાને જન્મ આપ્યો હોય તો પણ રાજમાતા છે. તો આજુબાજુમાં તમે આવો તો આ પ્રતિમા જોવા એક વખત જરૂરથી આવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.